રાહુલભાઈ ઓગાણિયા કોમેન્ટ્રી કરવા આવો જરા યાર. રાહુલભાઈ અમારા પ્રમુખ સાથ સહયોગ આપો. અને 4 રન. હા किती बॉल किती झाले? 4 बॉल અને 11 રન થયા છે. અને ઉપાડીને મારી દીધો છે લેગ સાઈડમાં. એક ટપ્પો પ્લેયર પાસે. બહુ સરસ સ્ટ્રો કર્યો અહીંયાથી. दोन सिंगल एक ओवर અને 13 રન થયા છે. अरे बॅट्समॅन नाव लिहू ना. शपथ नाही मयूरला फोन कर ना आपले पाटील. દાદરવાડી જલ્દથી જલ્દ ફિલ્ડિંગ લગાડી દો ભાઈ. આજે અમારે ફાઇનલ બી રમાડવાની છે. બીજી ઓવર લઈને આવે છે જયભાઈ. વિક્રમભાઈ સ્ટ્રાઇક માથે છે. નોન સ્ટ્રાઇક માથે છે રાજેશભાઈ. બહુ સરસ બોલ. બેટ્સમેન ને કઈ સમજાયો ને બોલા. બહુ સરસ શોટ અને આ 6 રન.
ઓવરનો બીજો બોલ ફરીને મારી દીધો છે હવામાં બોલ અને આ 6 રન. વિક્રમભાઈએ બહુ સરસ મારી દીધો હતો. જયભાઈ ફરીને મારવાની કોશિશ અને ડોટ બોલ. અને પુના શિવાજીનગરનું અહીંયા આગમન થયું છે તો જોરદાર તાલીઓથી એમનું વેલકમ કરો. બહુ બહુ ધન્યવાદ પુનાથી અહીંયા ભીવંડી ગામમાં રમવા આવ્યા તમે. ઓવરનો 5મો બોલ અને ડોટ બોલ. ઓવરનો લાસ્ટ બોલ અને ઓફ સાઈડમાં મારી દીધો છે દિનેશભાઈના બોલને અટેલે. બહુ સરસ કેચ દિનેશભાઈની, બહુ સરસ કેચ. બહુ લાંબે લાંબેથી ટીમો આવે છે. પુના શિવાજીનગર, પુના એરવાડા, દાદરવાડી, કાલ રમીને ગઈ ટીમ પાલઘર એ, સફાલા, બધા ટીમનો બહુ બહુ ધન્યવાદ કે તમે આ ભીવંડી ગામના ટુર્નામેન્ટમાં પાર્ટિસિપેટ કર્યો. आमचे आजचे दुसरे पंचांचा आमचे आजचे दुसरे पंच बाला तरे, न्यू बैट्समैन से विक्की, બહુ સરસ બોલ દિનેશભાઈનો. દિનેશભાઈની બહુ સારી એક્શન પણ છે બોલિંગની. બહુ લાંબુ રનઅપ છે આવે છે. બીજો બોલ અને ઉપાડીને મારી દીધો છે. બોલ હવામાં, બોલ સીમારેખા પાર, મિલતિલ ધાવસા, છટકાર. બીજો બોલની વ્યવસ્થા કરવાની છે. पहली मैच से
ઓવરનો ત્રીસો બોલ અને ઓફ સાઈડમાં મારી દીધો છે અને 4 રન. અમ્પાયરનો ઈશારો 4 રન. અને આ પહેલી મેચ છે. ભાઈ બોલ બહાર જતો રહે તો નવો બોલ દેવામાં આવશે. આ બે ટીમ દિનેશભાઈ બહુ સરસ કમબેક કર્યું છે દિનેશભાઈ સોવસાએ. બહુ સરસ બોલ. રાજેશભાઈને કઈ બોલ સમજાણો નહીં. રાજેશભાઈએ ઉપાડીને મારી દીધો છે અને બોલ 6 રન. ભિવંડી ઓર્ગેનાઇઝ. બધા નાના નાના છોકરા બાઉન્ડ્રીના બહાર જતા રહો. બોલની વ્યવસ્થા કરવાની છે જલ્દથી જલ્દ. પાંચ બોલ 41 સ્કોર થયું છે. 2 ઓવર 5 બોલ 41. ઓવરનો લાસ્ટ બોલ અને બહુ સરસ બોલ. દિનેશભાઈની બહુ મોટી ઓવર હતી. 16 રનની ઓવર આપી દિનેશભાઈએ. ત્રણ ઓવર 41 સ્કોર. ઓવરનો ચોથો ઓવર લઈને આવે છે સુમિતભાઈ. બેટિંગ માટે વિકીભાઈ. બહુ સરસ બોલ. સચિનભાઈ બહુ સરસ ફિલ્ડર છે ટીમના. દાદરવાડી એના. ઓવરનો બીજો બોલ. બહુ સરસ બોલ. ઓફ સ્ટમ્પના થોડો બહાર રાખ્યો હતો બોલને સુમિતભાઈએ. બેટ્સમેનને કંઈ સમજાવી નથી રહ્યો બોલ. બેટ્સમેનને હલવાનો પણ ટાઈમ નથી આપતા સુમિતભાઈ. બહુ સરસ બોલિંગ છે સુમિતભાઈની. હજુ એક બોલ. બહુ સરસ બોલ અને 1 રન ભાગીને પૂરો કર્યો છે. ઓવરનો ચોથો બોલ લઈને આવે છે સુમિતભાઈ. બેટિંગમાં રાજેશભાઈ. ઓફ સાઈડમાં મારી દીધો છે ગ્રાઉન્ડ શોટ. અને અમ્પાયરનો ઈશારો આઉટ.
બહુ સારો થ્રો હતો. અને આ છોકરાઓ અંદર રમે છે, ગ્રાઉન્ડના બહાર આવતા રહો. નવો બેટ્સમેન વિશાલ. સુમિતભાઈ બહુ સરસ બોલ, બહુ સરસ બોલ. યોર્કર બોલ નાખ્યો હતો સુનિલભાઈ. સુમિતભાઈએ બહુ સરસ બોલિંગ કરી છે અને દાદરવાડી એ ટીમે ચોથી ઓવરમાં બહુ સારું કમબેક કર્યું. ઓ બહુ સરસ બોલ, બહુ સરસ બોલ. અને 4 ઓવરની સમાપ્તિ. માત્ર ને માત્ર ચોથી ઓવરમાં સુમિતભાઈએ 2 રન આપ્યા અને 1 વિકેટ આવી રન આઉટ છે. બહુ સરસ કમબેક કર્યું દાદરવાડીએ. અને જે પણ છોકરા ગ્રાઉન્ડના અંદર છે બહાર જતા રહો. દાદરવાડી જલ્દથી જલ્દ ફિલ્ડિંગ લગાડી દો ભાઈ. આપણે ભાઈ ટાઈમ ઓછો છે, આજ મેચ જાજી રમાડવાની છે. અમારા દિનેશભાઈ સોવસિયા. ગામ મૂળી. નવો બોલર સચિનભાઈ. બહુ બહાર બોલ નાખી દીધો સચિનભાઈએ. સ્વિંગ થયો બહારની ટાઈપ, બહારની તરફ, સોરી. ઓવરનો પહેલો બોલ, બહુ સરસ બોલ, બહુ સરસ બોલ. અને જે પણ આ છોકરાઓ છે એમને ઓર્ગેનાઇઝ, એમને બહાર મોકલાવી દો. સહયોગ આપો બેઉ ટીમને. છોકરા વચ્ચે આવે છે ગ્રાઉન્ડમાં. ઓવરનો બીજો બોલ, બહુ સરસ બોલ. યોર્કર બોલ હતો. સચિનભાઈ બહુ સારી બોલ નાખે છે. આના પછીની મેચ પુના શિવાજીનગર વર્ષે ગોવંડી દેવનર કોલોની. તો બે ટીમના કેપ્ટનને વિનંતી છે કે અહીંયા ટોચ બોક્સમાં આવી જાઓ. આ ઇનિંગ પછી આપણે ટોચ કરવાના છે. પુના શિવાજીનગર ના કેપ્ટન વિશાલભાઈ. ફૂલ ટોસ બોલ અને ફરાઈન મારી દીધો છે અને આ 6 રન. ઓવરનો બીજો બોલ લઈને આવે છે પાછો અને ડોટ બોલ.
ઓવરનો લાસ્ટ બોલ. ઉપાડીને મારી દીધો છે અને 6 રન. બહુ સરસ બેટિંગ રાજેશભાઈની. ખતમ થશે ને over? 5 બોલ થયા છે, માફ કરો. હાલો. અને લાસ્ટ બોલ 6 મારો તો આકાશભાઈ ધરોળિયા તરફથી 101 રૂપિયાનું ઇનામ આવ્યું છે વસઈ ગામ તરફથી. અને બહુ સરસ બોલ પર અમ્પાયરનો ઇશારો, ડોટ બોલ. ઇનિંગની સમાપ્તિ. ટોટલ સ્કોર થયો છે 57 અને 58 નો ટાર્ગેટ છે. પૂના એરવાડા ટીમ 57 રન થયા છે અને 58 નો ટાર્ગેટ છે. પૂના એરવાડા જલ્દથી જલ્દ તમારો ફિલ્ડરને લઈ લો, ગ્રાઉન્ડમાં ફિલ્ડિંગ લગાડી દો. અને પૂના શિવાજીનગરના કેપ્ટન વિશાલભાઈ ટોચ માટે આવી જાઓ. ગોવંડી પાણીની વ્યવસ્થા કરવાની છે ખેલાડુ કક્ષમાં. ગોવંડી દેવનર કોલોની ના કેપ્ટન રાહુલભાઈ ઓગણિયા ટોચ માટે આવી જાઓ જલ્દથી જલ્દ. ટોચ બોક્સમાં આવી જાઓ તમે. અને આ મેચની ટોચ કરશે સુરેશભાઈ અમીરભાઈ સારોલિયા. એમના હાથે જઈને ટોચ ઉઠશે. દેવનર કોલોનીના કેપ્ટન આવી ગયા છે. અને રાહુલભાઈ અમારા પ્રમુખ આવો તમે પણ આવો. પૂના શિવાજીનગરના કેપ્ટન આવી જાઓ જલ્દથી જલ્દ ભાઈ. દેવનર કોલોનીના કેપ્ટન આવી ગયા છે અહીંયા. અને પૂના એરવાડા તમારી ફિલ્ડિંગ લગાડો જલ્દથી જલ્દ ભાઈ. આપણા પાસે ટાઈમ બહુ ઓછો છે. વિશાલભાઈ સાથ સહયોગ આપો યાર. દાદરવાડી એ તમારા બેટ્સમેન મોકલાવી દો. પૂના શિવાજીનગરના કેપ્ટન. આમાં એક સાઈડ ભીવંડી ગામ છે, કોણ કોલ કરશે? અને એક સાઈડ છે એક ગામ એક સંઘ ટોચમાં. તો કોણ કોલ કરશે બેવમાંથી? અને ભીવંડી ગામ કોલ છે અને ભીવંડી ગામ આવ્યું છે પૂના શિવાજીનગર. તો તમે કહો આ ગ્રાઉન્ડ બારામાં અને આ ટુર્નામેન્ટના બારામાં બે શબ્દ કહો તમારા.
બહુ સરસ ગ્રાઉન્ડ રાખ્યું છે અને પુનાથી અમે રમવા આવ્યા છે અહીંયા અને બહુ મજા આવશે રમવાની. ગ્રાઉન્ડ બહુ ભારી છે, સરસ છે. થેન્ક યુ. અને આ દેવનર કોલેજના કેપ્ટન રવિભાઈ, તમે બે શબ્દ બોલો કંઈક. જય માતાજી બધાને. હેલો, જય માતાજી બધાને. ગાર્ડન બહુ સરસ રાખ્યું છે. મેજેભાઈ સરસ થવાની છે એટલે બધાને સહયોગ આપવાનો છે. ખાલી મેચ રમવાની છે, કંઈ ગલત કરવાનું નથી, કોઈ બાજવાનું નથી, એકબીજા આપણે સાથે જ રહેવાનું છે. બધાને એ વિનંતી છે, મેચ સારી રીતે પૂરી થાય. જય માતાજી. અને અમારા એવા તે પ્રમુખ રાહુલભાઈ ઓગાણિયા, એક ગામ એક સંઘના પ્રમુખ, 5 પ્રમુખમાં આમનું પ્રમુખમાં નામ છે, તો એ બી બે શબ્દ એમના કહેશે. જય માતાજી ભાઈ, જય માતાજી. મારા 38 લતાના કેપ્ટનને જય માતાજી. તો આ ભીવંડી ગામમાં ટુર્નામેન્ટ સરસ રાખ્યું છે સચિનભાઈએ અને ભીવંડી ગામના આખા મળીને. તો ગાર્ડન પણ સરસ છે. કાલની 10 ટીમ રમીને ગઈ છે અને 9 હારી ગઈ છે, તો બેડ લક છે. અને એક ફાઇનલમાં આવી છે બોરીવલી ટીમ. તો આ 10 ટીમમાં છે, હજુ એક આવશે. તો ભાઈ શાંતિથી રમવો અને ભીવંડી ટીમને સપોર્ટ કરો. હાર જીત તો થતી રહે ભાઈ. હું પહેલાં પણ કહેતો હતો કે હાર જીતનો ગેમ છે. અગર હાર બરદાસ્ત થતી હોય તો રાઉન્ડમાં એન્ટ્રી રાખજો, અને તો ન રાખતા. જય માતાજી ભાઈ. વેરી ગુડ રાહુલભાઈ, બહુ સરસ તમે ઓપોનન્ટ આપ્યું તમારું. બહુ બહુ ધન્યવાદ તમારો. મેચ સ્ટાર્ટ કરવાની છે પુના એરવાડા. સ્ટ્રાઇકમાં છે સુમિતભાઈ, નોન સ્ટ્રાઇકમાં દિનેશભાઈ. બોલિંગમાં વિક્રમભાઈ. પાવર પ્લેનો ઓવરલાઈન આવે છે. પાવર પ્લેનો પહેલો બોલ અને સુમિતભાઈએ મારી દીધો છે બહુ લાંબો. પહેલા જ બોલમાં વિક્રમભાઈનું વેલકમ કર્યું છે. હેલો. પહેલો જ બોલ ચમકાવી દીધો છે આપણા સુમિતભાઈએ, દાદરવાડીના મહાન બેટ્સમેન. $58 રનનો ટાર્ગેટ છે દાદરવાડીને. પહેલો જ બોલ છગ્ગો અને બીજો બોલ આવતા આપણા વિક્રમભાઈ, સામે છે સુમિતભાઈ. અને બીજો બોલ, શાનદાર શોટ ને 2 બોલ ને 5 સિક્સ, સીમા રેખા પાર. 2 બોલ ને 2 સિક્સ, શાનદાર બેટિંગ સુમિતભાઈની. સુમિતભાઈ 6 બોલમાં 6 સિક્સ મારે તો રાહુલભાઈ ઓગાણિયા ગામ ચોકીના, એમના તરફથી 501નું ઇનામ. સચિનભાઈ ભીવંડીના કેપ્ટન, એમના તરફથી પણ 501નું ઇનામ. 1002નું ઇનામ લાગી ગયું છે. સુમિતભાઈ 6 માં 6 છગ્ગા મારે તો. બે બોલ ને 12 રન વિક્રમભાઈ ત્રીજો બોલ લઈને.
3 બોલ ને શાનદાર હેલિકોપ્ટર શોટ ને સીમા રેખા પાર હેટ્રિક છે. બહુ શાનદાર બેટિંગ. 3 બોલ ને 3 સિક્સ. 3 બોલમાં 18 રન થઈ ગયા છે. શક્તિભાઈ થોડા ગ્રાઉન્ડ ના બહાર. શક્તિભાઈ પ્લીઝ ના ઉપર. વિકીભાઈ ના તરફથી હજુ એક સિક્સ મારે તો 100 રૂપિયાનું ઇનામ છે. 6 બોલમાં 6 સિક્સ ના 1000 રૂપિયા લાગી ગયા છે. કોઈ પણ ફિલ્ડર ગ્રાઉન્ડના અંદર આવશે તો પેનલ્ટી મારવામાં આવશે. 3 બોલ ને 3 સિક્સ. વિક્રમભાઈ ને ચોથો બોલ લઈને આવતા વિક્રમભાઈ. સામે છે સુમિતભાઈ અને શાનદાર શોટ ને 4 બોલ ને 4 સિક્સ. બહુ ભારી બેટિંગ છે સુમિતભાઈની. 4 બોલમાં 4 સિક્સ અને 100 રૂપિયા એમને ઇનામ પાક્કું થઈ ગયું છે. વિકીભાઈ બુટિયાસીન હજુ બે માં 2 સિક્સ મારે તો 501 1002 નું ઇનામ છે ભાઈ. સુમિતભાઈ ખાલી 2 છગ્ગા મારવાના છે સુમિતભાઈ. અનિલભાઈ પૂનાવાળા 6 માં 6 સિક્સ મારે અગર સુમિતભાઈ તો હજુ 201 નું ઇનામ છે. ટોટલ 1203 રૂપિયાનું ઇનામ લાગી ગયું છે. સુમિતભાઈ હજુ 2 છગ્ગા મારવાના છે ભાઈ. અને દિનેશભાઈએ સિંગલ રન કાઢી દીધો છે. દિનેશભાઈની આજ બેટિંગ સરસ છે ભાઈ. ખબર છે સામે સુમિતભાઈ ચાલી રહ્યા છે તો આપણે કેમ રમવાનું. અગર દિનેશભાઈ 3 બોલમાં 3 સિક્સ મારે તો સચિનભાઈ ભિવંડીના કેપ્ટનના તરફથી 501 નું ઇનામ છે. દિનેશભાઈ 3 માં 3 સિક્સ મારે તો સુમિતભાઈ ઉપર ઇનામ લગાડવા બધા અમને બીક લાગવાની છે. બીજો બોલ લઈને મનોજભાઈ. સામે છે સુમિતભાઈ. શાનદાર રિવર્સ શોટ ને કાર્પેટ શોટ ને 4 રન. બહુ સરસ શોટ માર્યો છે ભાઈ સુમિતભાઈએ. ટોટલ રન થયા છે 33. 2 બોલ ને 33 રન. ત્રીજો બોલ મનોજભાઈ. સામે છે સુમિતભાઈ અને શાનદાર બોલ અને 1 જ રન મળશે. આ ગ્રાઉન્ડમાં 2 રન મળવા બહુ મુશ્કેલ છે. સરસ ગાર્ડન છે. ત્રણ બોલ ને 34 રન. દિનેશભાઈ 3 માં 3 છગ્ગા મારો. 501 નું ઇનામ છે. સચિનભાઈ ભિવંડીના કેપ્ટન ના તરફથી. ચોથો બોલ લઈને દિનેશભાઈ બોલ્ડ મિડલ. દિનેશભાઈ નો વિકેટ ગયો છે. દાદરવાડીને એક ઝટકો લાગ્યો છે. નેક્સ્ટ બેટ્સમેન છે આપણા દેવાભા ભાઈ. બેટ્સમેન ઉતરી ગયો. ગ્રાઉન્ડ ના અંદર આવી ગયો. દિનેશભાઈ બેટ્સમેન ગ્રાઉન્ડ ના અંદર આવી ગયો છે. કુણાલ કાવિટિયા ના તરફથી એક ઇનામ આવ્યું છે. અગર મનોજભાઈ હજુ એક વિકેટ લે તો 101 નું ઇનામ છે કુણાલ કાવિટિયા તરફથી. ગૌતમભાઈ નેક્સ્ટ બેટ્સમેન આપણા. અગર હેટ્રિક લે તો સચિનભાઈ ના તરફથી 201 નું ઇનામ છે.
मनोज भाई अगर हैट्रिक ले तो શાનદાર શોટ અને એક જ રન મળશે મને લાગે છે. काहे हम गुंदू बोलेगा. લાસ્ટ બોલ મનોજભાઈ નો, સામે છે સુમિતભાઈ. અને શાનદાર શોટ રિવર્સ અને ગેપમાં બોલ ગયો છે 4 રન. 2 ઓવર ને 39 રન થઈ ગયા છે દાદરવાડીને. 18 બોલમાં 19 રન જોતા છે. આ ઓવરમાં 11 રન આવ્યા છે અને 1 વિકેટ લીધો છે. સારી ઓવર લાગી છે. તો ફટાફટ રમો પૂનાની ટીમને. ભાઈ રિક્વેસ્ટ છે ફટાફટ ફિલ્ડિંગ લગાડો. ત્રીસરી ઓવર લઈને આવતા આપણા વિશાલભાઈ જે બહુ શાનદાર બેટિંગ કરી છે. ના સોરી, બીજા વિશાલભાઈ છે. બેટ્સમેન છે આપણા ગૌતમભાઈ અને ત્રીસરી ઓવર લઈને આવતા વિશાલભાઈ. ફટાફટ રમો ભાઈ પૂના ટીમ, ફટાફટ. પહેલો બોલ વિશાલભાઈ અને શાનદાર શોટ અને કેચ. આઉટ થઈ ગયા છે આપણા ગૌતમભાઈ. સારો શોટ માર્યો હતો પણ બરોબર હાથમાં ગયો અને દાદરવાડીને બીજો ઝટકો. 39. એક બોલ 39. આપણા નેક્સ્ટ બેટ્સમેન છે સુશીલભાઈ. બધા યંગ છોકરા છે. સુશીલભાઈ નો શાનદાર શોટ પણ મને લાગે છે સુમિતભાઈ 1 રન ભાગશે. 2 બોલ ને 40 રન. પાલઘરમાં બહુ શાનદાર રમ્યા હતા દાદરવાડી. એ ફર્સ્ટ પ્રાઇઝ આવ્યો હતો ભાઈ. સુમિતભાઈ ત્રીજો બોલ અને શાનદાર લો ફૂલ ટોસ. સુમિતભાઈને કાંઈ બોલ સમજો નહીં. વિશાલભાઈની શાનદાર બોલિંગ. 3 બોલ ને 40 રન. ચોથો બોલ વિશાલભાઈ, સામે છે સુમિતભાઈ અને શાનદાર શોટ અને ઓ ડ્રોપ. કેચ ડ્રોપ, મેચ ડ્રોપ. બહુ ભારી વિકેટ હતી સુમિતભાઈની. અગર આ કેચ પકડી લીધી હોત તો મેચમાં રોનક આવત.
તો ભાઈ સુમિતભાઈની કેચ છોડવી એટલે ભાઈ અને શાનદાર શોટ છે, કાર્પેટ શોટ અને એક જ રન મળશે. ઓવરનો લાસ્ટ બોલ, 42 રન. વિશાલભાઈ સારી બોલિંગ રાખી રહ્યા છે. સુમિતભાઈની અગર કેચ પકડી હોત તો મેચમાં કંઈક રોનક આવત. અને લાસ્ટ બોલ વિશાલભાઈ સામે છે સુમિતભાઈ અને શાનદાર હેલિકોપ્ટર શોટ અને મિસ ફિલ્ડિંગ. એક જ રન મળશે. ઓવર. ત્રણ ઓવર ને 43 રન થયા છે સુમિતભાઈ. બાર બોલમાં 15 રન જોતા છે દાદાવાડીને. હજુ મેચ હાથમાં સિંગ કરી નથી પુના ટીમને. પુના ટીમ ભાઈ વિશાલભાઈ થોડું ફટાફટ ભાઈ કોઓપરેટ કરો યાર. 10 ટીમ આ 10 મેચ સંભાળવાની છે આખા દિવસમાં. फाइनल मैच 1 ओव्हर 2 ओव्हर થાય એવી મજા નહીં આવે ભાઈ. भूषण दादा म्हात्रे यांचा स्वागत झालेला आहे. खूप खूप स्वागत आहे. तुम्ही मंचावर या. भूषण दादा म्हात्रे. चौथी ओवर લઈને આપણા રાજેશભાઈ આ ઓવરમાં આખું ખબર પડી જશે મેચ કોના હાથમાં છે. સામે છે આપણા સુમિતભાઈ, બહુ ખતરનાક ભૂષણ દાદા. બેટ્સમેન છે. तुम्ही मंचावर या. અઢાર બોલમાં 15 રનની જરૂરત દાદરવાડીને. 12 બોલમાં સોરી 12 બોલમાં 15 રનની જરૂરત. રાજેશભાઈ પહેલો બોલ આવતા અને સામે છે સુમિતભાઈ અને સુમિતભાઈએ શાનદાર સ્ટ્રેટ શોટ માર્યો છે અને કેચ આઉટ. સુમિતભાઈનો બહુ મોટો વિકેટ. મેચમાં હવે રોનક આવી ગઈ છે ભાઈ. હવે મેચ જોવા મજા આવશે. હવે જોઈ નેક્સ્ટ બેટ્સમેન કોણ છે. રાજેશભાઈ અગર હેટ્રિક વિકેટ લે તો કુનાલ કાવિટિયાના તરફથી 501 નું ઇનામ છે. बैट्समैन नेम નેક્સ્ટ બેટ્સમેન આપણા રોહિતભાઈ. એમનું ડિસિઝન એ ટોસ જીતે. એ લોકો બેટિંગ લીધી, અમારે ફિલ્ડિંગ છે. લઈ લીધી. હા ક્યારે કીધું? હા તમે આગળ 8 ઉપર ફિલ્ડિંગ હે ને 8 બેગ ના ઓલી ભાઈ ઉપર મૂકી બેગ તમારે અહીંયા તમારો જે છોકરો રાજેશભાઈ બીજો બોલ લઈને આવતા શાનદાર બોલ ને એક જ રન મળશે. સુશીલભાઈ
10 બોલમાં 14 રન જોતા છે ભાઈ દાદરવાડીને. અને બોલિંગ છે રાજેશભાઈ અને સામે છે સુશીલભાઈ. અને શાનદાર શોટ ને બોલમાં બરોબર કનેક્ટ થયો નથી અને બોલ છે કેચ, પણ 2 રન ભાગી ગયા છે. કેચ હતી પણ પહેલા ટ્રાય કરીને થોડા લેટ ભાગ્યા. થોડા પહેલા રનઅપ લઈ લીધો તો કેચ આવી જાત. 9 બોલમાં 12 રન જોતા છે દાદરવાડીને. ચોથો બોલ રાજેશભાઈ ને સામે છે કુનાલભાઈ અને શાનદાર શોટ અને બેટ નેટે બોલ હતો. 2 રનનો કોલ છે પણ 2 રન મને લાગતું નથી કે મળશે. એક જ રન મળશે. અને શાનદાર શોટ અને સિક્સ. શાનદાર શોટ ને કેચ હતી પણ ફિલ્ડરના ઉપરથી બોલ વયો ગયો છે. શાનદાર શોટ માર્યો છે આપણા રોહિતભાઈએ. મેચમાં આવી ગયા છે ભાઈ. પાંચ રન જોતા છે ભાઈ 7 બોલમાં. ગેટ ઉપર જોયો નથી. એમ્પર ડિસિઝન એમ્પર 6 છે ભાઈ 6 છે. શાનદાર શોટ રોહનભાઈ. તમારો સ્કોર થઈ ગયો છે 53. અને 7 બોલમાં હવે 5 રન જોતા છે ખાલી દાદરવાડીને. મેચ આવી ગઈ છે હાથમાં. લાસ્ટ બોલ લઈને રાજેશભાઈ સામે છે રોહિતભાઈ અને બેટના નીચે મસ્ત કાર્પેટ શોટ અને હાથમાં બોલ અને ઓવર ખલાસ. 1 રન. હવે લાસ્ટ ઓવરમાં 4 રન જોતા છે દાદરવાડીને જીતવા માટે. છ બોલ ને 4 રન. જોઈએ આપણા પૂનાભાઈ વિશાલભાઈ આપણી ટીમ માટે કયા બોલર કાઢે છે. વિશાલભાઈ જલ્દથી જલ્દ ફિલ્ડિંગ લગાડો અને જલ્દથી જલ્દ તમારા બોલરને નીકળી દો યાર. આપણા પાસે ટાઈમ બહુ કમ છે. આના પછી હજુ બહુ મેચ રમાડવાની છે આપણને. વિશાલભાઈ ફિલ્ડિંગ લગાડી દો જલ્દથી જલ્દ. ટીમ મીટિંગ ઓછી રાખો. છ બોલ અને 4 રનની મેચ છે. અમે પહેલી ઓવરમાં બહુ સરસ બેટિંગ કરી હતી સુમિતભાઈએ. 28 રન બનાવ્યા હતા પણ બહુ સારું કમબેક કહેવાય પૂના એરવાડા ટીમનું કે લાસ્ટ ઓવર સુધી મેચ લઈ ગયા છે. 58નો ટાર્ગેટ હતો 5 ઓવરમાં. લાસ્ટ ઓવર લઈને આપણા વિશાલભાઈ હવે જોઈએ એમની ટીમ માટે શું કરે છે. 6 બોલમાં 4 રન જોતા છે. સામે છે રોહિતભાઈ. ખતરનાક બેટ્સમેન છે ભાઈ. પહેલો બોલ વિશાલભાઈ સામે છે રોહિતભાઈ અને શાનદાર શોટ ને સીમા રેખા પાર અને દાદરવાડી પહેલી મેચ જીતી ગઈ છે. તો ભાઈ કોંગ્રેચ્યુલેશન. હવે અમારી મેચ છે તો ભાઈ બધા જોજો શાંતિથી. ઇનામ લગાડો હોય તો લગાડજો. જય માતાજી. મેન ઓફ ધ મેચ આપણા દાદરવાડીના મહાન બેટ્સમેન સુમિતભાઈ. થોડા સ્ટેજ ઉપર આવી જાજો સુમિતભાઈ. દિનેશભાઈ